ચાલો બાળકો, માથા ઉપર હાથ, ખંભા, ગોઠણ અને અદબ. આજે આપણે એક સરસ મજાની વાર્તા કરવી છે. વાર્તા શિયાળભાઈ અને કાગડાભાઈની. લુચ્ચું શિયાળ. કેવી વાર્તા છે? લુચ્ચું શિયાળ. એક જંગલ હતું. જંગલમાં એક શિયાળ હતું. શિયાળ તો આપણને ટાઈમ થાય એટલે ભૂખ લાગે ને, એટલે શિયાળભાઈને ભૂખ લાગી તો શિયાળભાઈ ખોરાકની શોધમાં જંગલમાં ફરતા જંગલની બહાર નીકળી ગયા અને ભૂખ બહુ લાગેલી અને જોયું કે એક ઝાડવાની ડાળી ઉપર કાગડાભાઈ બેઠા છે અને કાગડાભાઈના મોઢામાં એક પૂરી છે. હા, પૂરીને જોઈ અને શિયાળભાઈના મોઢામાં તો પાણી આવી ગયું. હા, એને એમ થયું કે જો આ પૂરી મને મળી જાય તો એવી સરસ મજા આવી જાય ને. હવે શિયાળભાઈ તો નીચે ઝાડની નીચે હતા, કાગડાભાઈ ઝાડની ઉપર. હવે શિયાળભાઈને એમ થયું કે આ પૂરી મારે કાગડા પાસેથી કેમ લઈ લેવી. શિયાળભાઈ તો છે ને બહુ પાક્કા, એકદમ લુચ્ચું માણા. એણે વિચાર કર્યો અને પછી તો મીંડા કાગડાભાઈના વખાણ કરવા કે અરે કાગડાભાઈ, તમારો તો કેવો સરસ અવાજ ને, તમે તો ગાવ તો કેવું મધુરું ગાવ છો ને, મને તો તમારું ગીત સાંભળવાની બહુ મજા આવે ને, મને તમારું ગીત સંભળાવો ને એક. કાગડાભાઈ તો ફૂલણજી કાગડો તો ફૂલાઈ ગયા. એને તો એમ થયું ઓહો હો, મારા વખાણ કર્યા. અને કાગડાભાઈ તો શું બોલે? કાગડાભાઈ કા 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 બોલવા માંડ્યા. અને કા બોલો એટલે શું થાય? ખુલ્લું અને પૂરી નીચે પડી ગઈ. અને એવી જ શિયાળભાઈએ પૂરી લઈ લીધી. અને પછી તો શિયાળભાઈ થઈ ગયા હાલતા. હવે તમને બધાયને ખબર છે કે કાગડાનો અવાજ કોઈ દિવસ મીઠો છે નહીં. આપણા ઘર ઉપર કાગડો કા કા કરતો હોય તો આપણને એમ થાય કરે રે, આ તો માથું ચડાવ્યું આપણું. પણ શિયાળભાઈએ ખોટા વખાણ કરી અને કાગડાભાઈને ફૂલાવી અને શું લઈ લીધું? પૂરી. તો બાળકો, તમને આ વાર્તા ઉપરથી શું શિખામણ મળે? કે કોઈ આપણને આપણા ખોટા વખાણ કરે તો આપણે ફૂલાઈ જવાય નહીં. આપણે જે કામ કરી શું કરાય? સમજી વિચારીને કરવું જોઈએ. ચાલો બાળકો, આ વાર્તા કોની હતી? વેરી ગુડ. શિયાળ અને કાગડાભાઈની. શિયાળને શું થયું હતું? વેરી ગુડ ખુશાલભાઈ. શિયાળભાઈને ભૂખ લાગી હતી. કાગડાભાઈના મોઢામાં શું હતું? પૂરી હતી. શિયાળભાઈએ પૂરી લેવા શું કર્યું? વેરી ગુડ ખુશાલભાઈ. ખોટા વખાણ કર્યા. અને કાગડાભાઈએ શું ગાવા મોઢું ખોલ્યું? ગીત ગાવા માટે થઈને મોઢું ખોલ્યું. એવી પૂરી પડી ગઈ. અને કોણ ખાઈ ગયું પૂરી? શિયાળભાઈ ખાઈ ગયા. વેરી ગુડ. આજ તો બધાય ધ્યાન દઈને વાર્તા સાંભળી. ચાલો તાલી પાડી દ્યો જોઈ.